હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું ફોટક્સ બ્લાઉઝ. તો ફોટક્સ બ્લાઉઝનું કટિંગ કઈ રીતે કરવું અને ફોટક્સ બ્લાઉઝમાં કઈ કઈ વસ્તુને ધ્યાનમાં રાખવી, જેમ કે આર્મહોલમાં ટક્સ લેવું, કમરમાં ટક્સ લેવા, તો આ ટક્સ કેટલા ઇંચના લેવા છે, તો આજે આપણે આ વિડીયોમાં શીખીશું. તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો. તો ચાલુ કરીએ આજનો વિડીયો. અને તમે મારા વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છો તો સારી એવી એક કોમેન્ટ કરી દેજો, લાઈક કરી દેજો, અને મારી ચેનલ પર પહેલી વાર છો તો તમે સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીંયા છે બ્લાઉઝનું મેઝરમેન્ટ. તો લંબાઈ છે એની 15 ઇંચ, ફૂલ શોલ્ડર છે 13.5 ઇંચ, અને રેડી શોલ્ડર છે એનું 2.25 ઇંચ, છાતી છે 35 ઇંચ, અને કમર છે 28.5 ઇંચ, અને શોલ્ડર ટુ અપેક્સ છે 9 ઇંચ, અને અપેક્સ ટુ અપેક્સ છે 6.5 ઇંચ, અને આગળનું ગળું છે 6 ઇંચ, અને પાછળનું જો બેલ્ટ છે એવો 3 ઇંચનો છે. અહીંયા મેં આગળનો ભાગ એવી રીતે આવશે ફોટક્સ બ્લાઉઝનો, અને પાછળનો ભાગ આપણે ડીપ રાખીશું, અને સાઈડમાં ટક્સ અહીંયા પર લેશું. તો સૌથી પહેલા આપણે આ મેઝરમેન્ટ લેવાનો છે, 3 મેઝરમેન્ટ. તો પહેલા લેવાનો છે અહીંયા ગળાનો શેપ. તો ગળાનો શેપ છે અહીંયા રાઉન્ડ, ગોળ ગળું છે, તો यहाँ પર ગોળ ગળું એવી રીતે यहाँ પર માર્ક કરી દેવાનું. અને ગળાનું જો यहाँ પર ડીપ છે તો અહીંયાથી અહીંયા સુધીનું यहाँ પર જો ગહેરાઈ છે તો અહીંયા છે 6 ઇંચ, અને રેડી શોલ્ડર છે અહીંયાથી અહીંયા સુધીનું રેડી શોલ્ડર છે 2.25 ઇંચ. તો તેવી જ રીતે અહીંયા પાછળના ભાગમાં પણ એવી જ રીતે લેવાનું છે ગળાનો શેપ. તો અહીંયા છે ગળાનો શેપ ગોળ ગળું છે, તો ગોળ ગળો અહીંયા લખી દેવાનું. અને ગળાનું અહીંયા ડીપ કેટલું છે, તો અહીંયાથી અહીંયા સુધીનું ગળાનું ડીપ કેટલું છે 11 ઇંચ, અને રેડી શોલ્ડર છે 2.25 ઇંચ અહીંયાથી અહીંયા સુધીનું. તો અહીંયા પર આટલું અહીંયા પર કમ્પ્લીટ થઈ ગયું. ત્યાર પછી આપણે અહીંયા આ કેવી રીતે મળશે -2 પોઈન્ટ અને -3.50. તો એ આપણે રેડી શોલ્ડરમાં જોવાનું છે. તો રેડી શોલ્ડરનો યુઝ આપણે કેવી રીતે કરીશું તો આપણે જોઈશું ચાર્ટમાં. તો અહીંયા પર રેડી શોલ્ડર છે 2.25 ઇંચ. તો यहाँ पर રેડી શોલ્ડર, તો અહીંયા પર ઇંગ્લિશમાં લખ્યું છે, તો यहाँ પર આ રેડી શોલ્ડર છે. તો અહીંયા રેડી શોલ્ડર કેટલું છે 2.25. તો અહીંયા 2 ઇંચ છે 2.25 और 2.50 અને 2.75. તો 2.25 ઇંચ એમાં જ આવી જશે. તો આપણે આ રેડી શોલ્ડર જોવાનું છે. તો પહેલા અહીંયા ગળાનો શેપ છે, તો અહીંયા પર અહીંયા લખ્યું છે નેક પેટર્ન એવું. તો અહીંયા પર આ ગળાના શેપ છે. તો અહીંયા પણ ગળાનો શેપ રાઉન્ડ છે, તો અહીંયા પર રાઉન્ડ નેક લખ્યું છે. તો આ ગળાનો શેપ રાઉન્ડ છે, તો આપણે આ લાઈનમાં જોઈશું. પછી ગળાનું અહીંયા ડીપ કેટલું છે 6 ઇંચ. તો અહીંયા પર ગળાનું ડીપ અહીંયા લખ્યું છે નેક ડીપ. તો અહીંયા પર આ ગળાનું ડીપ આવશે. તો અહીંયા પર 5 પોઈન્ટ થી અહીંયા 6.5 ઇંચ છે, અને અહીંયા 6.5 થી 7 ઇંચ છે. તો આ જો પહેલી વાર આવતું છે એ જ આપણે જોવાનું છે, છેલ્લી વાર આવે એ નથી જોવાનું. તો આપણે 6 ઇંચ આપણે એમાં જોઈશું. તો આપણે આ વાળી લાઈન જોવાની છે, અને રેડી શોલ્ડર 2.25 ઇંચ છે. તો અહીંયા રેડી શોલ્ડર લખ્યું છે, તો અહીંયા એમાં જ આવી જશે 2.25 ઇંચ. તો આપણે ઉપરથી આ લાઈન જોવાની છે, અને નીચેથી આ લાઈન. તો આપણને અહીંયા મળશે -2 ઇંચ. તેવી જ રીતે આ પાછળના ભાગમાં પણ આપણે જોવાનું છે. તો અહીંયા ગળાનો શેપ રાઉન્ડ છે, તો આપણે આ જ લાઈન જોવાની છે. અને ગળાનું ડીપ અહીંયા 11 ઇંચ છે. તો અહીંયા 11 ઇંચ આપણને કેવી રીતે મળશે તો અહીંયા પર જેટલી બી આપણી લંબાઈ છે 15 ઇંચ, અને અહીંયા પાછળનું બેલ્ટ છે, તો એમાંથી જેટલી અહીંયા લંબાઈમાંથી આપણે -3 ઇંચ કહીશું. તો આપણને અહીંયા મળશે ગળાનું નેક ડીપ. તો આપણે અહીંયા નેક ડીપ 11 ઇંચ છે, તો આ લાઈનમાં આવશે. તો અહીંયા નીચેથી આ લાઈન અને ઉપરથી આ લાઈન જોવાની છે. અને રેડી શોલ્ડર 2.25 ઇંચ છે, તો આપણે આ વાળી લાઈનમાં આવી જશે. તો અહીંયાથી આપણે ઉપરથી આ લાઈન જોવાની છે, અને નીચેથી આ લાઈન. તો આપણને અહીંયા મળશે -3.50 ઇંચ. તો આપણને આ મળી ગયું છે અહીંયા -3.50 ઇંચ. તો અહીંયા આપણે
આટલું કમ્પ્લીટ કરીને અહીંયા આપણે સૂત્ર પણ લેવાનું રહેશે. તો સૂત્ર એનું રહેશે ફૂલ શોલ્ડર માઇનસ મળેલું શોલ્ડર. પછી આપણે એનું ડિવાઈડ 2 કરીશું. તો અહીંયા પર ફૂલ શોલ્ડર કેટલું છે? તો અહીંયા પર ફૂલ શોલ્ડર છે 13.5. તો આ લખી દેવાનું છે. પછી મળેલું શોલ્ડર કેટલું છે? મળેલું શોલ્ડર છે -2 ઇંચ. પછી અહીંયા ડિવાઈડ 2 કરવાનું છે. તો આપણને અહીંયા મળશે 5.75. તો આ છે શોલ્ડર. પછી આપણે પાછળના ભાગમાં પણ આ સૂત્ર લેવાનું છે. ફૂલ શોલ્ડર માઇનસ મળેલું શોલ્ડર ડિવાઈડ 2. તો ફૂલ શોલ્ડર છે 13.5 અને મળેલું શોલ્ડર છે અહીંયા છે 3.50. પછી એનું ભાગાકાર 2 કરવાનું છે. તો આપણને અહીંયા મળશે 5 ઇંચ. આટલું કમ્પ્લીટ કરીને આપણે સૌથી પહેલા પાછળના ભાગનું કેવી રીતે અહીંયા ડ્રોઈંગ કરવાનું છે તે આપણે જોઈશું. પેપર લીધું છે. જો તમે પહેલી વાર શીખી રહ્યા છો અને જો બિગિનર્સ છો તો તમે સૌથી પહેલા પેપર પર કટિંગ કરો, પછી તમે કાપડ પર કરી શકો છો. તો સૌથી પહેલા આપણે પેપર પર કરીશું. તો સૌથી પહેલા અહીંયાથી એક લાઈન દોરવી છે. તો એવી રીતે અહીં આપણે એક લાઈન દોરી દઈશું અને અહીંયા સાઈડથી પણ આપણે એક લાઈન દોરી દઈશું. તો આ આપણે પાછળનો ભાગ અહીંયા ડ્રોઈંગ કરીશું. તો સૌથી પહેલા આપણે ફૂલ શોલ્ડર લેવાનું છે. તો ફૂલ શોલ્ડર કેટલું છે? 13.5 છે. તો 13.5 છે. તો એનું આપણે અડધું કેવી રીતે કરીશું? તો એવી રીતે આપણે એવી રીતના આપણે ઈંચી ટેપને એવી રીતે 2 ભાગ કરવાના છે. તો એનું અહીંયા અડધું મળી જશે 6.75. તો અહીંયાથી આપણે 6.75 પર એવી રીતના માર્ક કરવાનું છે. તો ફૂલ શોલ્ડરનું અડધું એવી રીતના કરવાનું છે અને અહીંયાથી આપણે 1 ઇંચ ડાઉન જવાનું છે અને અહીંયાથી આપણે 2.50 પર માર્ક કરવાનું છે. અહીંયા 2.50 અને અહીંયા 1 ઇંચ જવાનું. આ બધી સાઈઝ માટે સેમ જ છે. તો હવે આ લાઈન આપણે અહીંયા સુધી એવી રીતના મળવાની છે અને જો 1 ઇંચ આપણે અહીંયાથી ડાઉન ગયા છે, આ વાળી લાઈન આપણે એવી રીતના ક્રોસમાં એવી રીતના અહીંયા જોઈન્ટ કરવાનું છે. હવે આપણે અહીંયા આર્મહોલ કેવી રીતના માર્ક કરવાનું છે? તો આ ડીપ નેક છે. તો આર્મહોલ માટે અહીંયા સૂત્ર છે ચેસ્ટ ડિવાઈડ અહીંયા 6 લેવાનું છે પ્લસ તેમાં અહીંયા 0.50 ઉમેરવાના છે. તો અહીંયા આપણને મળશે. તો અહીંયા આપણી છાતી છે 36 ઇંચ. તેનું ડિવાઈડ આપણે 6 કરીશું. પછી તેમાં ઉમેરવાનું છે 0.50 ઇંચ. તો આપણને અહીંયા મળશે 6.5 ઇંચ. તો આપણને અહીંયા આર્મહોલ મળ્યું છે 6.5 ઇંચ. તો અહીંયા આપણે એવી રીતના એક લાઈન ડ્રો કરી દેવાનું છે. એવી રીતના આટલું કમ્પ્લીટ કરીને અહીંયા આપણે તો આપણને પાછળના જો શોલ્ડર મળ્યું છે એવું કેટલું છે? તો તે છે 5 ઇંચ. તો આપણે એવી રીતના અહીંયા 5 ઇંચ પર માર્ક કરવાનું છે અને અહીંયા ચેસ્ટ લાઈન પર બી આપણે 5 ઇંચ પર માર્ક કરીશું. તો આપણી ફાઇનલ લાઈન રહેશે. આટલું કમ્પ્લીટ કરીને પછી આપણે અહીંયા ગેપ કેટલો રહ્યો છે? તો અહીંયા ગેપ છે 1/2 ઇંચ જેટલો. તો આપણે અહીંયા પર આટલું માર્ક કરી દઈશું. આટલું કમ્પ્લીટ કરીને પછી આપણે અહીંયા 1/2 ઇંચ પાછું માઇનસ કરી દઈશું, કેમ કે આપણું જો ગળું છે એવો ડીપ છે એટલે આપણે અહીંયા 1/2 ઇંચ પાછું માઇનસ કરી દઈશું ને આપણો આર્મહોલ પણ વધારે મોટો નહીં થાય. પછી આપણે અહીંથી અહીંયા સુધીનું સેન્ટર લેવાનું છે.
તો આપણે ઈચી ટેપને એવી રીતના ફોલ્ડ કરવાનું છે. પછી આપણે અહીંયાથી તો આ વાળી લાઈન અને અહીંયા સેન્ટર એવી રીતના માર્ક કરવાનું છે. પછી આપણે તો અહીંયા આપણે લંબાઈ માર્ક કરીશું. તો અહીંયા ટોટલ લંબાઈ છે 15 ઇંચ, તો તેમાં આપણે 1 ઇંચ ઉમેરવાનું છે. તો મેં અહીંયા 16 ઇંચ પર એવી રીતના માર્ક કરવાનું છે. પછી અહીંયાથી આપણે લાઈન દોરવાની છે એવી રીતના. પછી અહીંયા આપણી જેટલી પણ આપણી છાતી છે એનો 4 ભાગ કરવાના છે. તો અહીંયા આપણને મળશે 9 ઇંચ એવી રીતના. અને અહીંયા આપણે સિલાઈનું લેવાનું છે એ અલગથી લેવાનું છે. તો અહીંયા આપણે 1.5 ઇંચ લેવાનું છે. તો 1.5 ઇંચ કોને કહેવાય? તો એક પોઈન્ટને 50 એને 1.5 ઇંચ કહેવાય છે. એટલું કમ્પ્લીટ કરીને પછી આપણે અહીંયા કમરના પણ અહીંયા 4 ભાગ કરવાના છે. તો અહીંયા આપણને મળશે 7.1 ઇંચ. અને અહીંયા આપણે 1 ઇંચ લેવાનું છે ટક્સ માટે, અને અહીંયા 1.5 ઇંચ લેવાનું છે અહીંયા સિલાઈ માટે. પછી આપણે આ વાળી લાઈનને અહીંયા સુધી મલાવવાનું છે. એવી રીતના સીધી લાઈન દોરી દેવાની છે એવી રીતના. પછી આપણે અહીંયાથી શોલ્ડરથી આપણે અહીંયા આ ચેસ્ટ લાઈન સુધીનું આપણે સેન્ટર લેવાનું છે. તો ઈચી ટેપને એવી રીતના મૂકી દેવાનું. પછી એને એવી રીતના ડબલ કરી દેવાનું, અને જ્યાં પણ સેન્ટર આવે છે ત્યાં આપણે માર્ક કરી દેવાનું છે. પછી આ છે શેપર, તો એનાથી આપણે શેપ દેવાનું છે. જો તમને તકલીફ થાય શેપ આપવામાં તો આવી રીતને શેપરનો યુઝ કરવાનો છે. તો એવી રીતના આપણે અહીંયા પર શેપ દઈશું. પછી આપણે અહીંયા લેડી શોલ્ડર આપણું અહીંયા કેટલું છે 2.50 ઇંચ છે, અહીંયા 2.5 ઇંચ છે. તો આપણે તેમાં 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તો અહીંયા 3.5 ઇંચ પર આપણે માર્ક કરીશું. પછી આપણે અહીંયા પછાડનો અહીંયા બેલ્ટ આપણું કેટલું છે? તો પછાડનો બેલ્ટ છે 3 ઇંચ છે. તો આપણે તેમાં 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે. તો આપણે 4 ઇંચ પર માર્ક કરવાનું છે એવી રીતના જ. તો અહીંયા આપણને વિડ્થ કેટલી મળશે? અહીંયા મળશે 1.50. તો અહીંયા આપણને અહીંયા વધારે અહીંયા બ્રોડ જોઈએ તો આપણે અહીંયા 1/2 ઇંચ યા 1.5 ઇંચ અહીંયા પ્લસ કરી દેવાનું છે. પછી આપણે આ વાળી લાઈનને એવી રીતના માર્ક કરવાનું છે, અને અહીંયા ગોળાઈનો શેપ દેવાનો છે એવી રીતના. તો એવી રીતના અહીંયા શેપ દેવાનું છે. પછી આપણે અહીંયા ટક્સનું માર્કિંગ કેવી રીતના કરવાનું છે? તો અહીંયા ફિટિંગ વાળી લાઈન છે, અહીંયાથી અહીંયા સુધીનું આપણે સેન્ટર લેવાનું છે. તો ઈચી ટેપને આવી રીતના ડબલ કરી દેવાની છે. પછી અહીંયા સેન્ટર પર માર્ક કરવાની છે. પછી આપણે અહીંયા ટક્સની લંબાઈ કેટલી રાખવી છે? તો મેં અહીંયા રાખ્યું છે 4 ઇંચ. તો 4 ઇંચ પર માર્ક કરી દેવાનું. પછી અહીંયા એક સીધી લાઈન દોરી દેવાની, અને અહીંયા 1/2 ઇંચનો અહીંયા બંને સાઈડ અહીંયા 1 ઇંચ છે. તો તેનું અહીંયા અડધું કરીશું તો એક સાઈડ આવશે 1/2 ઇંચ અને બીજી સાઈડ પણ આવશે અડધો ઇંચ. પછી આ વાળી લાઈનને આપણે અહીંયા મલાવીશું, અને આ વાળી લાઈનને અહીંયા. તો આપણે કટિંગ કરશું તો આપણે અહીંયાથી કટિંગ બધી આપણે અહીંયાથી આ માઇનસ થઈ જશે. આ બધું છે આ. તો આ છે આપણો બેક પાર્ટ કમ્પ્લીટ થઈ ગયો છે, પાછળનો ભાગ. તો હવે આપણે આગળનો ભાગ કટિંગ કરીશું. તો હવે આપણે અહીંયા આગળનો ભાગને અહીંયા પર
ડ્રોઈંગ કરીશું. તો અહીંયા આપણે એક સીધી લાઈન દોરી દેવાની છે આવી રીતના, અને અહીંયા સાઈડ પરથી પણ આપણે સીધી લાઈન દોરી દેવાની છે એવી રીતના જ. પછી આપણે અહીંયા ફૂલ શોલ્ડરનો આપણે અડધું કરવાનું છે. તો પાછળના ભાગમાં અહીંયા કેટલું મળ્યું હતું 6.75 ઇંચ. તો આપણે અહીંયા માર્ક કરી દેવાનું છે આટલું. પછી અહીંયાથી 1 ઇંચ અહીંયા ડાઉન જવાનું છે અને અહીંયાથી 2.5 ઇંચ પર માર્ક કરવાનું છે. આ સભી સાઈઝ માટે સેમ છે. પછી અહીંયાથી આ વાળી લાઈનને અહીંયા 1 ઇંચ સુધી મિલાવવાનું છે. પછી આ વાળી લાઈનને 2.5 ઇંચ સુધી મિલાવવાનું છે આવી રીતના ક્રોસમાં. પછી આપણે અહીંયા પર આર્મહોલ આપણે જોયું હતું કે આપણો પાછળનો ભાગ અને આગળનો ભાગ પણ ડીપ છે. તો આપણે અહીંયા આર્મહોલનું સૂત્ર સેમ જ આવશે. તો અહીંયા આર્મહોલ પાછળનામાં કેટલું મળ્યું હતું 6.5 ઇંચ. તો આપણે અહીંયા પણ એટલું જ માર્ક કરીશું. તો આપણી ચેસ્ટ લાઈન થઈ ગઈ. પછી આપણે અહીંયા ફૂલ શોલ્ડરમાંથી આપણે અહીંયા આગળનું કેટલું અહીંયા માઇનસ કર્યું હતું. તો આપણને અહીંયા મળશે, તો આપણને આગળના ભાગમાં અહીંયા ફૂલ શોલ્ડરમાંથી આપણને માઇનસ અહીંયા મળશે. માઇનસ કરીને અહીંયા આપણને મળશે 5.75 ઇંચ. તો ફૂલ શોલ્ડરમાંથી અહીંયા આપણું માઇનસ થાય છે 2 ઇંચ જેટલું. તો આ વાળી લાઈનને પણ આપણે અહીંયા એટલું જ માર્ક કરવાનું છે 5.75. પછી અહીંયાથી આપણે સીધી લાઈન દોરી દેવાની છે આવી રીતના. પછી અહીંયા ગેપ કેટલું છે, અહીંયા છે 0.75 ઇંચ. તો આપણે અહીંયા પણ એટલું જ માર્ક કરવાનું છે 0.75. પછી આ વાળી લાઈનને આપણે સીધી લાઈન દોરી દઈશું એવી રીતના. પછી આપણે અહીંયાથી 2.5 સુધી આપણે સેન્ટર લેવાનું છે. તો આવી રીતના ઈચ ટેપને ફોલ્ડ કરવાનું છે, 2 ભાગ કરવાના છે. પછી અહીંથી આપણે લેન્થની માર્કિંગ કરવાની છે. તો અહીંયાથી આપણે લંબાઈનું માર્કિંગ કરવાનું છે. તો મેં અહીંયા 16 ઇંચ પર માર્ક કરવાનું છે એવી રીતના. પછી અહીંયાથી સીધી લાઈન દોરી દેવાની છે આવી રીતના. પછી અહીંયા પાછું અહીંયા સેન્ટરમાં રાખી દેવાનું છે ઈચ ટેપને. પછી આપણે અહીંયાથી નાપ લેવાનું છે. તો આગળનું ગળું કેટલું છે, આગળનું ગળું છે 6 ઇંચ. તો આપણે 6 ઇંચ પર માર્ક કરીશું. અને શોલ્ડર ટુ અપેક્સ છે આપણું 9 ઇંચ. 9 ઇંચ છે તો તેમાં આપણે 1/2 ઇંચ પ્લસ કરી દેવાનું છે, કારણ કે અહીંયા સિલાઈ માટે જશે એટલે. બસ આટલું કમ્પ્લીટ કરીને પછી આપણે અહીંયા પર રેડી શોલ્ડર પણ લેવાનું છે. તો રેડી શોલ્ડર છે ઇંચ, તેમાં 1 ઇંચ પ્લસ કરી દેવાનું છે એવી રીતના. તો અહીં આપણને નેક વિડ્થ મળશે 2.25. તો અહીંયા આપણે હાફ ઇંચ પ્લસ કરી દઈશું. તો 3 ઇંચ પર માર્ક કરવાનું છે આવી રીતના. પછી અહીં આપણે શેપ દેવાનો છે ગોળાઈનો એવી રીતના. પછી આપણે અહીંથી અહીંયા સુધીનું સેન્ટર લેવાનું છે. તો ઈચ ટેપને આપણે એવી રીતના પગ કરીશું. જ્યાં પણ સેન્ટર આવે છે ત્યાં આપણે માર્ક કરીશું. પછી અંદરની તરફ આવવાનું છે 0.25 જેટલું. પછી અહીંયાથી ક્રોસમાં લાઈન ડ્રો કરો, અહીંયાથી ક્રોસમાં લાઈન દોરવાનું છે આવી રીતના. પછી અહીં આપણે ચેસ્ટ લાઈનનો અહીંયા ચોથા ભાગ લેવાનું છે. તો જેટલી બી આપણી અહીંયા ચેસ્ટ છે તેમાં આપણે 2 ઇંચની લૂઝિંગ એડ કરવાની છે, કારણ કે આપણે અહીંયા ટક્સ લેવાના છે એટલે. તો અહીંયા મળશે 9.5 ઇંચ. અને અહીંયા બીજો અહીંયા સિલાઈ માટે લેવાનું છે. તો પછી આપણે અહીંયા સિલાઈ માટે લેવાનું છે એવી રીતના. તો અહીંયા આપણે શેપ દઈશું તો એવી રીતના. તો અહીં આપણે એવી રીતના શેપ દેવાનું છે અહીંયા.
પછી આપણે અહીંયા શોલ્ડર ટુ અપેક્સ કેટલું છે, અહીંયા 6.5 ઇંચ છે, તો 6.5 ઇંચ છે, તો આપણે તેનું અડધું કેવી રીતના કરવાનું છે, તો ઈચ ટેપને એવી રીતના ફોલ્ડ કરવાનું છે, 2 ભાગ કરવાના છે, તો આપણને મળી જશે 3.25 ઇંચ. તો આપણું અહીંયા આવશે 3.25 ઇંચ. તો અહીંયા 3.25 ઇંચ છે, તો અહીંયા તેનું આપણે અડધું કરી દઈશું. તો 2.75 પર આપણે અહીંયા વેસ્ટ અહીંયા કમરવાળી લાઈન પણ આપણે માર્ક કરવાનું છે. પછી આ વાળી લાઈનને આપણે અહીંયા સીધી લાઈન દોરી દેવાની છે. પછી અહીંયા આપણે ટક્સ કેટલા ઇંચનો લેવાનો છે, તો અહીંયા લેવાનો છે 1 ઇંચનો. તો 1 ઇંચ પર માર્ક કરવાનું છે, આવી રીતના. અહીંયા 1 ઇંચનો ટક્સ લીધો, પછી આપણે અહીંયા કમરનો અહીંયા ચોથો ભાગ લેવાનો છે, તો અહીંયા છે 2.75 ઇંચ. તો આપણે અહીંયા આટલું કાઢી નાખીશું. પછી આપણે અહીંયા આપણી કમર કેટલી છે 28.5, તો તેનો અહીંયા ટક્સને માઇનસ કરીને આવશે 7 અને 1 લાઈન. તો અહીંયા આપણે માર્ક કરીશું અને અહીંયા 1 ઇંચ લેવાનું છે સિલાઈ માટે. તો આ વાળી લાઈનને આપણે અહીંયા મળાવીશું એવી રીતના, અને આ વાળી લાઈનને અહીંયા. તો અહીંયાથી આપણે ગેપ કેટલું રાખવું છે, અહીંયાથી રાખવું છે 1 ઇંચ. તો 1 ઇંચ પર માર્ક કરવાનું છે, અને અહીંયાથી રાખવું છે 2 ઇંચ. 2 ઇંચ પર માર્ક કરવાનું છે, અને અહીંયાથી 2 ઇંચ. તો અહીંયા 2 ઇંચ પર માર્ક કરવાનું છે. પછી અહીંયા સીધી લાઈન દોરી દેવાની છે આવી રીતના, અને અહીંયા ટક્સ લેવાનો છે આપણે. પછી અહીંયાથી આપણે અહીંયા તમે સીધો અહીંયા ટક્સ લેવાનો છે, તો તમે લઈ શકો છો, અને અહીંયા ક્રોસમાં લેવાનો હોવ તો પણ લઈ શકો છો. તો અહીંયા મેં 2.5 ઇંચ પર માર્ક કર્યું છે. પછી આપણે અહીંયાથી ક્રોસમાં ટક્સ લેવાનો છે, તો ક્રોસમાં મેં અહીંયાથી લાઈન દોરી છે, અને અહીંયાથી પોઈન્ટ અહીંયા 25 ઇંચ પર માર્ક કરવાનું છે, અને આ વાળી લાઈનને આપણે અહીંયા મળાવીશું, અને આ વાળી લાઈનને અહીંયા. આવી જ રીતે અહીંયા બંને સાઈડથી આપણે અડધો ઇંચ પર માર્ક કરીશું આવી રીતના. એવી રીતના. પછી આપણે અહીંયા 1 ઇંચનો ટક્સ લીધો છે, તો આપણે અહીંયા કેટલા ઇંચનો ટક્સ લેવાનો છે, તો અહીંયા આપણે 1/2 ઇંચનો ટક્સ લઈશું આવી રીતના. તો એક સાઈડ આવશે અહીંયા 0.25 ઇંચ, અહીંયા એક સાઈડથી આવશે 0.25 ઇંચ, અને અહીંયા 1/2 ઇંચ નીચેથી માર્ક કરીએ. પહેલા અહીંયા લાઈન દોરી દઈએ. તો અહીંયા 1/2 ઇંચ નીચેથી માર્ક કરીએ, તો આપણને 1/2 ઇંચ અહીંયા મળશે આવી રીતના. પછી આપણે અહીંયા આ ટક્સની લંબાઈ અહીંયા માપીશું, તો આ અહીંયા આવી રહી છે 2.50 અને 1 લાઈન. તો આપણે આ વાળી લાઈન પણ એટલી જ આવવી જોઈએ આવી રીતના. પછી અહીંયાથી આપણે 1/2 ઇંચ નીચે જઈશું. પછી અહીંયાથી આપણે લાઈન દોરવાની છે, અને અહીંયા પર આપણે એવી જ રીતના શેપ દેવાનો છે નવો આર્મહોલનો આવી રીતના. અને અહીંયાથી આપણે 1/2 ઇંચ જેટલું અહીંયા ઉપરથી માર્ક કરવાનું છે
આવી રીતના. અને અહીંયાથી આપણે ક્રોસમાં લાઈન દોરીશું આવી રીતના. તો એવી રીતના અહીંયા ફોટક્સ બ્લાઉઝ એવી રીતના અહીંયા એનું ડ્રોઈંગ થાય છે. હવે આપણે એનું કટિંગ કરીશું. તો અહીંયા પણ આપણે સિલાઈનું એડ નહીં કર્યું છે એમ અહીંયા તો તમે કાપડ પર કટિંગ કરો તો સિલાઈનું અહીંયા 1 ઇંચ પ્લસ કરવાનું છે નીચેની સાઈડ અહીંયા પર. તો હવે આપણે કટિંગ કરીશું. તો હવે આપણે અહીંયા ગળાનું કટિંગ કરીશું. આવી રીતના. પછી આપણે અહીંયા આર્મહોલનું પણ કટિંગ કરીશું. તો અહીંયા આપણે પહેલા ટક્સને માઇનસ કરી દઈશું. તો આવી રીતના આપણે અહીંયા ટક્સને માઇનસ કરી દેવાનું છે. પછી આપણો આ અહીંયા આર્મહોલ નો શેપ અહીંયા આવી રીતના ઉપર નીચે છે તો આપણે અહીંયા સરખો કરી દેવાનો છે. પછી કટિંગ કરવાનું છે. તો આવી રીતના અહીંયા પ્લસ માઇનસ કરીને પછી આપણે અહીંયા આર્મહોલનો એવી રીતના અહીંયા કટિંગ કરવાનું છે. હવે આપણે પાછળનો ભાગનો કટિંગ કરીશું. તો અહીંયા પાછળનો ભાગ છે તો આપણે પહેલા આગળનો ભાગ અહીંયા એવી રીતના રાખી દેવાનું છે. અહીંયા હાફ ઇંચ પર એવી રીતના. અને અહીંયા પર આપણે સિલાઈનો અહીંયા એડ થશે 1 ઇંચ. તો અહીંયા આ આવી જશે. તો પછી આ વાળી લાઈનને અહીંયા આપણે એવી રીતના લાઈન દોરી દેવાની છે. હવે આપણે કટિંગ કરીશું. તો અહીંયાથી આપણે એનું કટિંગ કરીશું. હવે આપણે અહીંથી ગળાનું કટિંગ કરીશું. આવી રીતના. અને અહીંયાથી આર્મહોલનું તો આપણો અહીંયા પાછળનો ભાગ કટિંગ કરીને રેડી છે. અને આ છે આગળનો ભાગ. તો અહીંયા 1 ઇંચ અહીંયા પ્લસ કરીશું. તો અહીંયા ટૂંકું નહીં પડે અહીંયા સાઈડથી આગળના ભાગમાં. અને અહીંયા ટક્સનો માઇનસ એવી રીતના કરવાનું છે. ફ્રેન્ડ્સ આ મારો પહેલો વિડીયો છે તો તમે મારી ચેનલને સપોર્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો પહેલી વાર જોઈ રહ્યા હોય તો. અને સારી એવી કમેન્ટ કરી દેજો. અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને આ વિડીયોમાં કંઈ પણ સમજ નહીં પડે તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.